ઇન્સ્પેક્ટર, કેસર વહુ અમને નિર્દોષ સાબિત કરવા માટે ખોટું બોલી રહ્યા છે. હકીકતમાં તો દુર્ગેશને ગોળી અમે મારી છે અને એ ગોળી પગમાં નહીં કમરમાં વાગી હતી ને એમાં એ મરી ગયો. ના કેદારભાઈ, સાસુમાં મને બચાવવા માટે જુઠ્ઠું બોલી રહ્યા છે. એ ગુંડાને ગોળી મેં મારી હતી અને એટલે મરી ગયો. કેસર વહુ, તમે ચૂપ રહો. ઇન્સ્પેક્ટર, અમે અમારો ગુનો કબૂલ કરીએ છીએ. પણ સાસુમાં, તમે જે ગુનો કર્યો જ નથી એની કબૂલાત કેવી રીતે કરી શકો? ઇન્સ્પેક્ટર, જો દુર્ગેશનું ખૂન એમણે જ કર્યું હોય તો પૂછો એમને કે બંદૂક એમની પાસે ક્યાંથી આવી. એ તો બેડ ઉપરથી હલી પણ નથી શકતા. જ્યારે એ ગુંડો ગેટની અંદર આવી રહ્યો હતો ને, ત્યારે મેં ગોપીને કહ્યું હતું સાસુમાના રૂમમાંથી બંદૂક લાવવા માટે. તે જ્યારે મારા પર હુમલો કરવા પહોંચ્યો ત્યારે ગોપીએ બંદૂક મારી તરફ ફેંકી અને મેં મારા સ્વરક્ષણ માટે ગુંડા ઉપર ગોળી ચલાવી. આ ખોટું છે. જુઓ, તમે પોલીસને ગેરમાર્ગે ના દોરો. જે સાચું છે એ કહો. અમે જે કહીએ છીએ એ જ સત્ય છે. ગોળી અમે મારી છે. સાસુમાં પ્લીઝ, હું તમારા હાથ જોડું છું. મને બચાવવાના ખોટા પ્રયત્નો ના કરશો. કેદારભાઈ, હું જે કહું છું એ જ સત્ય છે. ના, અમે કહીએ છીએ ને એ જ સત્ય છે. સાસુમાં પ્લીઝ, તમે તો ત્યાં હાજર પણ નહોતા. કેદારભાઈ, હું જે કહું છું એ જ સત્ય છે. ના, તું કહે છે એ પણ સત્ય નથી ને બા કહે છે એ પણ સત્ય નથી. ઘણીવાર આપણી આંખની સામે જે દેખાય છે ને, આપણે એને જ સત્ય માની લેતા હોઈએ. પણ સત્યની બે બાજુ હોય છે. એક જે આપણી આંખની સામે દેખાય છે એ, અને બીજી જે આપણી આંખની સામે નથી દેખાતી એ. અને બીજી જે આપણી આંખની સામે ક્યારેય નથી આવતી એ. તમે કયા સત્યની વાત કરો છો મિસ્ટર હર્ષવર્ધન? એ જ જે આપણી આંખની સામે ક્યારેય નથી આવતું એ જ સત્યની વાત કરી. અચ્છા, સમજી. એટલે તમે તમારા પરિવારને બચાવવા માટે ફૂલ પ્રૂફ પ્લાનિંગ અને બધી તૈયારી સાથે આવ્યા છો, એમ જ ને? બાહોશ અને હોશિયાર વકીલ વનિતા રાજગોર, તમને એટલી તો ખબર હશે જ ને કે મર્ડરનું પ્લાનિંગ કરી શકાય પણ કોઈને બચાવવાનું પ્લાનિંગ ના કરી શકાય. કારણ કે એ સત્યના હાથમાં હોય અને સત્ય મારી પાસે. એનીવેઝ, ગઈકાલે ગોપીને એક વિડીયો આવ્યો. એ વિડીયો જોઈને મને કંઈક ગડબડ લાગી. કારણ કે એ વિડીયોમાં લોકોએ એ જ ઇન્ફોર્મેશન આપણા સુધી પહોંચાડી છે જે પહોંચવી જોઈએ. એની આગળ શું થયું કે એની પાછળ શું થયું એ રેકોર્ડ કરવામાં નથી આવ્યું. એટલે જો આપણે આ બધા ડોટ્સ કનેક્ટ કરીએ તો આખી ઘટના શું બની એ હું તમને કહીશ. નવા વર્ષની રાત્રે દુર્ગેશ અમારા ઘરે આવ્યો. કેસર પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને બાએ એને ગોળી મારી. આટલી ઘટના આપણા બધાને ખબર છે. પણ એના પછી શું થયું એ હું તમને કહીશ. પણ નહીં કે સર, તારે કંઈ જ કહેવાની જરૂર નથી. ગોપીએ મને બધું જ કહી દીધું છે. દુર્ગેશ કેસરને છરો મારવા ગયો અને એ સમયે પાવર ઓફ થઈ ગયો અને બાએ ગોળી ચલાવી. ત્યારબાદ મારાને મારવાનો હતો. અમે બધા જ જાણીએ છીએ કે તમે જાણી જોઈને કાંઈ જ નથી કર્યું. હા, મારાને નતો માર્યું. મોટી બેન, તમને તો વાગી ગયું છે. એને છોડો. એને જલ્દી હોસ્પિટલ લઈ જાઓ. એને જલ્દી દવાખાને લઈ જાઓ. ગોપી, ગોપી, ચેક કર દો એનો શ્વાસ ચાલે છે કે નહીં.
આનો શ્વાસ ચાલુ છે. જાઓ એને જલ્દી હોસ્પિટલ લઈ જાઓ. ડૉક્ટર ત્રિવેદીને ત્યાં લઈ જાઓ. મારું નામ દેજો એને. હા હા મોટી બેન. તું ચિંતા ના કરીશ હો. તું ચિંતા ના કરીશ. સર ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. અમે છીએ ને. હા હિંમત રાખ બેટા, હિંમત રાખ. બેબી, ડોક્ટર શું કહે છે શું નહીં એ અમને જણાવજો. હા મોટી બેન. સાસુમાં તમે ટેન્શન ના લેશો, એને કંઈ નહીં થાય. એન્ડ થેન્ક યુ મારો જીવ બચાવવા માટે. વાણી વાણી આપું ગોપી, ગાડી સાઈડમાં લે. પાણી પાણી તારી પાસે પાણી છે? બેબી માસી, ચલો બેસ. મારીકર નિકાર જરાય અવાજ કર્યો છે તો ગોળી આર પાર થઈ જશે. કોણ છો તમે લોકો? ચૂપ, જરાય અવાજ નહીં. પણ આને કેમ લઈ જાઓ છો? કોણ છો તમે લોકો? આને ક્યાં લઈ જાઓ છો? ચૂપ. ચૂપ. અંદર બેસ, અંદર બેસ. બેબી માસી, આ ગુંડાઓ ક્યાં ગયા હશે? ગોપી પીછો કર. શેઠ ફોન પણ નથી ઉપાડતા. આ છોકરી પર હુમલો કરીને પકડાઈ ના જાય એટલે આમ પણ આપણે આને મારવા ના જતા, એટલે આને તો પત્તાવો જ પડશે. બેબી માસી, આ લોકો ક્યાં ગયા? કઈ ખબર નથી પડતી, પણ આ લોકો હતા કોણ? મને લાગે છે આ ગુંડાના સાથીદાર હશે. તો એને હોસ્પિટલ લઈને ગયા હશે. બની શકે, પણ આપણે જાણવું તો જરૂરી છે ને કે એ લોકોએ ગુંડાનું શું કર્યું હશે. એક મિનિટ ગોપી, લાઈટ બંધ કર.
ત્યાં કંઈક થઈ રહ્યું હોય એવું લાગે છે. ગોપી, આ તો એ જ ગુંડાઓ છે. પણ આ લોકો અહીંયા શું કરી રહ્યા છે? આ લોકો તો ભાગીને ક્યાંક જઈ રહ્યા છે. ગોપી, પીછો કર એમનો. હા, એક મિનિટ ગોપી, ઊભી રાખ. થોડી પાછળ લે. બસ. ગોપી, તારો દુપટ્ટો. જા, જઈને લઈ આવ. બેબી માસી, બેબી માસી, મારો દુપટ્ટો અંદર કોઈ બાંધી દીધો એવું લાગે છે. લે ગોપી. ગોપી, આ તો દુર્ગેશ છે. નક્કી આપણને કોઈ ફસાવી રહ્યું છે. ગોપી, દુપટ્ટો લઈને ફટાફટ નીકળ અહીંયાથી. જલ્દી કર ગોપી, કોઈ જોઈ જશે. એ સોમનાથ દાદા, આ શું થઈ ગયું? એટલે એના જ માણસો એને દાટી દીધો? મોટી બેન, અમને તો એ જ નતું સમજાઈ રહ્યું કે એ લોકો શું કરવા માંગતા હતા. એ ગુંડાને હોસ્પિટલ લઈ જવા માંગતા હતા કે પછી ક્યાંક બીજે, એ જ નહોતી ખબર પડી રહી. કદાચ એ લોકો એને હોસ્પિટલ લઈ જતા હશે અને રસ્તામાં જ ડરી ગયો હશે, તો એમને દાટી દીધો હશે. હે ભગવાન, હવે પોલીસ તપાસ થશે. ખૂનનો આરોપ અમારા ઉપર લાગશે, કારણ કે અમારી બંદૂકની ગોળીથી એ મર્યો. એ ચાલશે તો સાબિત થઈ ગયું તો અમને જેલ થશે. આપણું ઘર, આપણો પરિવાર, આપણા પરિવારની પ્રતિષ્ઠા. હે ભગવાન. સાસુમાં, હું આવું કાંઈ જ નહીં થવા દઉં. તમે શું કરી શકવાના હતા? અમારા હર્ષ પહેલેથી જ એમના પત્નીના લીધે દુઃખી હતા, અને હવે જે એમને મા વિશે આ વાત જાણશે ને, એ મરી જશે. એના કરતા અમારે જીવતે જીવત મરી જવું જોઈએ. સાસુમાં, પ્લીઝ તમે આવું ના બોલો. તમે આ જાણી જોઈને નથી કર્યું. એ ગુંડો મારા ઉપર હુમલો કરવા આવ્યો હતો. તમે મને બચાવવા માટે અને સ્વરક્ષણ માટે એના ઉપર ગોળી ચલાવી છે. હા, પણ
આપણે આ વાત પોલીસની સામે સાબિત કેવી રીતે કરીશું? સાબિત કરવાની જરૂર જ નહીં પડે. એટલે એટલે એમ કે જે કંઈ થયું છે એ ખોટું થયું છે, પણ આપણો હેતુ સારો અને સાચો હતો. ગોળી માર્યા પછી પણ આપણે ગુંડાને હોસ્પિટલ જ લઈ જઈ રહ્યા હતા ને. એ તો એના સાથીદારો રસ્તામાં આવ્યા અને એને લઈને જતા રહ્યા. આ વાતની જાણ માત્ર આપણને 4 જણને છે, અને એ ગુંડાના સાથીદારોને. હા તો એમ કે એ લોકો ક્રિમિનલ એક્ટિવિટી વાળા લોકો હતા. તો આપણે 4 જણા આ વાત કોઈને નહીં કહી તો એ લોકો થોડી સામે ચાલીને પોલીસ વાળા પાસે જશે અને કહેશે કે સાસુમાએ ગોળી મારી દીધી. પણ ગુંડાને એના સાથીદારોએ દાટ્યો શું કામ હશે? મને લાગે છે એમનો સાથીદાર પોલીસના હાથમાં ના લાગે એટલે એ લોકો એને આપણી પાસેથી લઈ ગયા અને પછી હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું હશે અને એને હોસ્પિટલ લઈ જતા એ મરી ગયો હશે. પછી એની લાશનું શું કરવું એ વિચારીને એને દાટી દીધો હશે. એનો અર્થ તો એ થયો ને એ વ્યક્તિ અમારી ગોળીથી મરી ગયો. ગુનો તો અમારા નામે નોંધાયો ને. હા, પણ તમે આ જાણી જોઈને નથી કર્યું ને. એ ગુંડો આપણા ઘરમાં ચોરી કરવા આવ્યો હતો, ઉપરથી એને મારું મર્ડર કરવાની કોશિશ કરી, એટલે તમે એને મારી. શું ખબર એને મારું મર્ડર કરવા માટે પૈસા લીધા હોય. સારું થયું કે તમે લોકો આવી ગયા. જો તમે લોકો ના આવ્યા હોત તો એ મને મારીને જતો જ રહ્યો હોત. જો સાસુમાં, એક વાત ગાંઠ મારી કે એ માણસ એક ક્રિમિનલ હતો, એટલે જે કાંઈ પણ થયું છે એને આપણે અહીંયા જ ભૂલી જવું જોઈએ. જાણે કંઈ થયું જ નથી એવું રાખીએ. બરાબર? એટલે આ વાત આપણે હર્ષવર્ધનને નહીં કરીએ ને. ફોજદાર સામે તો આ વાત ના જ કરવી જોઈએ, નહીં તો એ સત્ય જાણવા માટે તપાસ કરશે અને એમાં સાસુમાં જ મુશ્કેલીમાં મુકાશે. આ વાતની જેમને જાણ થશે તો અમારા વિશે શું વિચારશે? તમારી વાત સાચી છે સાસુ. આપણે આ વાત ફોજદારને નહીં કરી. ઇનફેક્ટ આ વાત માત્ર આપણા 4 જણ વચ્ચે જ રહેશે. ઓકે? યસ, બાએ જે ગોળી ચલાવી હતી એ દુર્ગેશને વાગી જ નથી. વાવ, શું વાર્તા લખી છે ફોર્મર એસીપી હર્ષવર્ધન. માની ગયા તમને. તમારા પરિવારને બચાવવા તમે એક માણસ ઊભો કર્યો, એણે ગોળી મારી અને દુર્ગેશ મરી ગયો. ક્યાં બાત હે. અનિતાબેન, આપણો સામનો તો ઘણી વાર થયો છે, તો તમને ખબર જ છે ને કે હું ક્યારે પુરાવા વગર વાત નથી કરતો. ઓફકોર્સ, આઈ નો યુ વેરી વેલ. તમે પુરાવા લાવ્યા જ હશો, પણ એ પુરાવા બનાવટી પણ હોઈ શકે છે. તો તમે પુરાવા ચેક કરી લેજો ને, એટલે તમને ખબર પડી જશે કે પુરાવા સાચા છે કે નહીં. પહેલો પુરાવો. આ છરો લઈને દુર્ગેશ કેસરને મારવા માટે આવ્યો.
આના પર જે ફિંગરપ્રિન્ટ્સ છે એ દુર્ગેશના ફિંગરપ્રિન્ટ સાથે મેચ થાય છે. અને વનિતાબેન, આ રહ્યો એનો રિપોર્ટ. કેદાર, દુર્ગેશને મેં જે 2 વસ્તુઓ આપી હતી ત્યારે આ છરો નહોતો આપ્યો, કારણ કે એ છરો કેસરે ક્યાંક સંતાડી દીધો હતો, જે મને ટેરેસ પરથી મળ્યો.